કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને કાલે મમ્મી શાકભાજી ને એવું હજુ મંગાવ્યું નહોતું, કાલે સન્ડે હતો એટલે. તો મને એમ કે શાકભાજી તો હશે જ, તો પછી મેં સવારે એવું વિચારેલું કે કશું નહીં તો દૂધી તો હું બનાવી જ દઈશ એમ. પણ સવારે પછી મેં મમ્મીને પૂછ્યું તો કે મેં હજુ શાકભાજી નથી મંગાવ્યું એમ. તો પછી હવે સવારમાં એટલું તો રાતે હજુ ખબર હોત ને તો મગ બી પલાળી દે, કેમ કે અમે શું દર સન્ડે લાવીએ છીએ શાકભાજી, એટલે મને એવો ખ્યાલ હતો જ કે લાયા જશે એમ. પણ પછી નહોતા લાયા. અત્યારે હું રોટલી બનાવી રહી છું તો નહોતા લાયા. એટલે પછી સવારમાં ઉઠી પછી વિચાર્યું કે શું બનાવું એમ. ટાઈમ તો હતો નહીં બહુ મારી પાસે, તો ઈંડું પછી બનાવી દીધું. ડુંગળી કાપી, ટામેટું કાપી અને એને સોટે કરી અને ઈંડું ફોડી દીધું અંદર, એટલે ઈંડા ભાજી બનાવી. અને અત્યારે ચા થઈ ગઈ છે ટેસ્ટની અને બસ રોટલી જ બનાવું છું. અને સવારે ઉઠીને તો બહાર વરસાદ હતો. વરસાદ એટલે કેવું ખબર છે, એકદમ ઝીણા છાંટા ને એવું હોય, પણ અડધો તાપ નીકળ્યો છે ને એવું બધું છે. તો ગરમી બહુ લાગે છે એમ, ગરમી વધારે લાગે છે. મારું મોસ્ટ ઓફ બધું કામ પતી ગયું છે. અને અહીંયા આગળ મમ્મી આવે. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય માતા. બસ હવે રિસેસને ચા દઉં. હર્ષિલ ઉઠી ગયો છે તો હર્ષિલને પણ આપી દઉં એને હોર્લિક્સને. અને પછી આગળનું કામ કરું. હજુ નાસ્તામાં શું લઈ જાઉં એવું કશું મેં વિચાર્યું છે નહીં. હર્ષિલનું જે વખત ટ્યુશનનું હોમવર્ક ચેક કરી લઉં અને સ્કૂલની બેગ પેક કરાવી દઉં. પછી હું મારું એનું વિચારવું. અને આટલો મતલબ કે છાંટા ને એવું બહાર છે ને તો ઘરમાં તો એટલી ગરમી લાગે છે, બિલકુલ ઠંડક જ નહીં થતી. રોટલી થઈ ગઈ હવે. કાનું બ્રશ કરી લે બેટા. એ બ્રશ કરવામાં બહુ ટાઈમ પાસ કરે છે. ઉઠી તો ગયો છે પણ હજુ સુધી એને બ્રશ નહીં કર્યું. અત્યારે ગયો લાગે છે. અને બહાર જો છાંટા પડ્યા અને આવું થઈ ગયું છે બધું. અને હર્ષિલ અહીંયા આગળ બેસ્યો છે બ્રશ કરવા માટે. અને ગરમી બહુ છે. રીતેશ આ તો એ તો નીકળી ગયો છો તૈયાર થઈને. જીગો તરત જ નીકળે ને ઉપરથી બેગ લઈ. રીતેશને જવાનો ટાઈમ થઈ ગયો છે. પહેલાં હું ચા આપી દઉં. હવે મમ્મી કોમેડી કરે. ચાલ કાનું બેસી જાય. હર્ષિલ કાનું ગુડ મોર્નિંગ. કાનો રીતેશે રેડી થઈ ગયા છે જોબ પર જવા માટે. રીતેશ મમ્મી એ તો બીજું કશું નહીં કેવું. શું કામ કરું છું ઘરનું, બીજું શું કહું? કામ કરવા આવો આપણા ઘરે. कैसे खाया बोला है काम करवाए बोला है. કામ કરવા બોલાવું છું. ચલ કાનું થઈ ગયું બેટા તારું? હા બાટલો મૂકી દીધો. હા પ્રિતેશ આમને તાપ આવે ને એટલે કે અહીંથી આમ લઈએ ને તો કમ્પ્લીટ આવે. કઈ ચાલુ છે હજુ? ચાલુ જ છે ને. પ્રિતેશ નવું લાયા. આને શું કહે પ્રિતેશ? આઈપડ કે બ્લૂટૂથ ના કહેવાય એ તો મને નહીં ખબર શું કહેવાય. નવું લાયા જો આઈ છે ને આઈ છે. બોક્સ રહી છે અંદર જો. પણ એમને કઈ નહીં ગમતી. પેલી કાળી આલુ તો નહીં લેતો કાળી. જે હોય એ જ પહેલા વાપરવાની, જે હોય એ પહેલા વાપરી નાખ. હારી છે ને તો કે ના નહીં ગમતી કે છે.
તને જે હોય બધી પેન્સિલ યુઝ કરવાની બેટા. તો મમ્મી કહે છે આ નહીં વાપરતો આ નહીં વાપરતો. આ બે ચટા કરીએ. લે જો જે હોય એ તારે લખવાથી મતલબ રાખ. આ બધી આરામની પેન્સિલો ચતારી આ જોઈએ છે તું આ અક્ષરાની છે જો લે એમાં પેન્સિલમાં તો જે હોય એ જ હોય બેટા. બહારનો પંખો બંધ કરી દે જા. કેવું કરી દઉં મમ્મી આ બે વસ્તુ મૂકી દેજો, ભૂલો ને પછી માંગશે તમારા જોડે. લો હું અત્યારે શું કરું? અત્યારે ખારેક ખાઈએ. ખારેક ક્યાંય મમ્મી? રૂમાલ લઈ લે તારો હરસીલાનું ખાનું કરું. કરું અમે તાર જે ખાવું હોય ખા બેટા. આ રેવડી ખા લે. હા ખા મમ્મી. આ ડબ્બામાં ભરી દેજો. આપણો શાકમાં ને ચટણી બનાવવાનું ચાલશે. લાવા નાખી ગયેલા ને બીજું શું કર્યું પાછું શું છે તો બસ. ત્યારે નાસ્તામાં બનાવ્યો મેં મસાલાવાળો પરાઠો બનાવ્યો. અંદર પેલો જે અચારવાળો મસાલો આવે એ નાખ્યો છે અને મરચું નાખ્યું છે અને જીરું અને ધાણા અને કસ્તુરી મેથી આટલું નાખ્યું છે. તો આજનો મારો નાસ્તો આ. પણ ત્રિકોણ વણવા ગઈ પણ આવી વણાઈ ગઈ. જો તવી નહીં થઈ હજુ. અને મમ્મી શું મમ્મી કરો છે? અને આ ઓય તને શું કીધું મેં? મમ્મી વાંચવા બેસશે ને? અત્યારે હું આવી ગઈ છું જોબ પરથી જઈ. અને આજે તો બહુ મસ્ત વરસાદ પડેલો. એટલે બપોરે એટલો સરસ પડ્યો ને તો ઠંડુ વાતાવરણ લાગે છે અત્યારે. અને આવી અને પહેલાં તો મેં કાલના કપડાં જે વધારે હતા ને એ બધા ધોઈ નાખ્યા. અને અહીંયા આગળ મમ્મી ખીચડી તો બનાવી દીધી છે. શાકની તૈયારી ચાલુ છે. તો શાક માટે બનાવવાના છે, ચિકન બનાવવાના છે. તો અહીંયા મેરિનેટ કરીને રાખી દીધું છે. આદુ લસણ અને મીઠું મરચું હળદર ને ગરમ મસાલો અને લીંબુ નાખ્યું છે. આટલું નાખી અને એને મેરિનેટ કરી દીધું છે. અને અહીંયા આગળ ડુંગળી અને ટામેટાનું પેસ્ટ કરવાનું કરે છે મમ્મી. એટલે આજે બનવાનું છે ઘરે ચિકન. અને બીજું કે આજે પપ્પા લાવ્યા છે શાકભાજી. તો શું લાવ્યા પપ્પા? રીંગણ નહીં પેલું શું લાવે ગિલોડા પરવર ગિલોડા પરવર. બીજું કશું નહીં. બટાકા લાયા ટામેટા લાયા બસ લાયા છે પપ્પા પરવર લાયા છે. તો હું કાલ શું લઈ જઈશ મમ્મી? શું લઈ જઈશું વિચારો? મગ લઈ જઈશ ને બીજું શું લઈ જાઉં? ચણાની દાળ બનાવી ને ચણા દૂધી લાયા છે પપ્પા? દૂધી નહીં લાયા ગવાર નહીં લાયા તો પછી કેમ નહીં બનાવું ચણાની દાળ? શું નાખીને બનાવું? અને પપ્પા લાયા છે બહુ ટાઈમ પછી મેથી લાયા છે પપ્પા. તો હું વિચારું છું કે પહેલાં મેથી કટ કરી દઉં. કેમ કે પછી કેવું થોડો ટાઈમ બી થાય ને તો મેથી આમ એ થઈ જાય છે એકદમ ફ્રેશ નહીં રહેતી એમ. અને કાપીને રાખી દે ને તો વાંધો ના આવે. તો મમ્મી મને ચક્કુ આપો ને. ભરો ને પેલું એ લઈ લે આગળ. લાવ. એટલે મમ્મી હવે શાક બનાવશે અને હું જઈશ મેથી સાફ કરવા માટે. તો વાસણ લઈ લીધું છે. બહાર બેસીને જ કરીશ કેમ કે બહાર ઠંડક સારી છે. તો ખાવા માટે બેસી હવે રીતે અન્યન નાખીશ તું અંદર. હે? અને આજે ચિકન બનાવ્યું છે અને ખીચડી છે. રીતેશ બેસી જાઓ જમવા. બપોર શું બનાવેલું મમ્મી? હવીસ બનાવેલું.
અને હર્ષિલ શું લઈ ગયેલો? કશું ચલો પ્રિતેશ બેસી જાઓ. કશું નતો લઈ ગયો પૂછે શું લઈ ગયેલો કાનું? કશું નતું આવી અમને હે કાનું શું લઈ ગયેલો? કશું નહીં કહું છું તોય બોલ ના. અને રોટલી એકલી? મને કે કશું ના આવીશ મને ખાલી તેલવાય રોટલી બને રોટલી બે ખાઈ તો પણ સોસ ના લઈ જવાય? ના પાડીને પણ એને મેં કીધું રોટલી એકલી કેમ નહીં લઈ તેલવાળી ગયો? આજે ગમે ગરમ ગરમ બે ખાધી તો બની આવી આજે કનું ચીઝ લેવા ગયા પણ ચીઝ ના મળ્યું. મળ્યું નહીં એમ તાર માટે લેવા ગયેલી તને કશું બની આપવા માટે પણ મળ્યું નહીં તો પછી પાછી આવી. ગરમ ગરમ સારી લાગે. ગરમ ગરમ તો ખાઈ ગયો આપણે કે ટિફિનમાં મને આવજે પતાઈ ના તો ખાઈ એટલે હર્ષિલ ખાલી રોટલી એકલી લઈ ગયેલો અને બદામ લઈ ગયેલો. તો બદામ લઈ ગયેલો. કાજુ થી લઈ ગયેલો કાજુ બદામ ખાવાનું રસ છે નામ બોલાવવાનું ભાઈ એના બેન ગાને અમને છે બેટે તું ખા તો ખબર પડે ને તને. નહીં પડતી. થાળી રાખીને ખાય એટલે પડે તો થાળી પડે પ્લીઝ આપણે કાલે ચણાની દાળ બનાવું. ચણાની દાળ બનાવીશ ડુંગળી વાળી. હા પણ દૂધી નહીં ડુંગળી વાળી બનાવીશ. સાંભળ્યું પ્રિતેશ? પર્વત બનાવીને લઈ જાય પ્રિતેશના સૌથી ફેવરેટ છે પર્વત. તાર બાપ કઈ આવે છે તું આવી નહીં દેતો ડબ્બો બધાને કઈ તું ખાસ બહુ ભાવે છે. લાવો ખાતો જ નહીં આપણા ઘરનું ખાવાનું હે પ્રિતેશ બહુ ભાવે છે પર્વત. એ દિવસ ખાડ ના પરમ જીવન દિવસ દેખાતા કઈ ફળ બોલી ભાજી હારી બની હતી બટાકાની પરમ દિવસ બનાવી આવી તો આવી જાઓ જમવા માટે બધા. અત્યારે હું હર્ષિલને લઈને આવી ગઈ છું ઉપર એનું રીડિંગ કરાવવા માટે. તો બસ અહીંયા આગળ એ જ ચાલી રહ્યું છે. હવે એને ઇંગ્લિશનું બુકનું રીડિંગ કરાવી લીધું છે મેં. હવે ગુજરાતીનું આવશે અને એના પછી હિન્દીનું અને પછી હર્ષિલ નીચે જશે નહીં કાનું. અને હજુ મારે દાળ પલાળવાની બાકી છે ચણાની દાળ બનાવવાની છે પણ એ હર્ષિલનું પતી જશે પછી અમે લોકો નીચે જઈશું. ચાલ કાનું સ્ટાર્ટ કરી દો. હા હા આ હા હો હા હા રવિવારે ચણાની દાળ પલાળવા માટે નીચે આવી છું. બસ હવે ચણાની દાળ પલળી જાય છેલ્લું કામ છે મારું. મૂકીને આવી અને જે પણ કામ પતાવવાનું હતું દાળને એવું જ પલાળવાનું હતું બીજું કશું હતું નહીં. અને આજે તો સરસ ઠંડક ને એવું છે પાછળથી સરસ ઠંડુ પવન આવે તો થોડી વાર અહીંયા બેસીશ. હવે હું થોડું ફોનનું કામ બાકી છે એ પતાવી દઉં અને વિડીયોની એન્ડિંગ પણ લઈ લો સાથે સાથે. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.